વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન। આજે આપણે મસ્ત ટેસ્ટી એવા બ્રેડ રોલ બનાવીશું, જે તમે મહેમાન આવે ત્યારે અથવા તો સ્ટાર્ટરમાં અથવા તો સાંજની નાની નાની ભૂખમાં બનાવીને પીરસી શકો છો। અને મિત્રો, તમે આ રેસીપી પ્રમાણે બ્રેડ રોલ બનાવશો તો તમારા બ્રેડ રોલ ફાટશે પણ નહીં અને સાથે સાથે તમારા બ્રેડ રોલ તેલ પણ નહીં પીવે, એટલે કે બ્રેડ રોલ તેલવાળા લાગશે નહીં। અને હું તમને અવાજ કરીને સંભળાવું। તમે સાંભળી શકો છો કેટલા ક્રિસ્પી છે, અને આમ પકડ્યું છે તો પણ હાથ મારા એટલા તેલવાળા નથી થતા। તો તમે પણ ઘરે આવી રીતે બ્રેડ રોલ જરૂરથી બનાવજો। તમને અને તમારા પરિવારજનો અથવા તો મહેમાનોને પીરસ્યા હોય તો મહેમાનો પણ ખુશ થઈ જાય એવા બ્રેડ રોલ બનશે। પણ મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે, અને જે મારા મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો ખૂબ આભાર। તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત ઓછું તેલ પીવે તેવા સિક્રેટ સાથે બ્રેડ રોલ બનાવવાનું। સૌપ્રથમ આપણે બટેકા બાફવાનું કામ કરવાનું છે। મેં અહીં બટેકા બાફીને તેની છાલ કાઢી લીધેલી છે, અને આ મારા બટેકા 500 ગ્રામ છે, અને નંગમાં ગણીએ તો નાના મોટા થઈને 8 નંગ બટેકા છે। હવે આપણે બટેકાને મેશ કરી લઈશું। તો મિત્રો, આપણે બધા બટેકાને સરસ મેશ કરી લીધેલા છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખીશું। પછી આપણે આવી રીતે 2 મોટી ડુંગળી સમારી લઈશું। ગ્રામની અંદર મેજર કરીએ તો 157, એટલે કે ઓલમોસ્ટ 150 ગ્રામ ડુંગળી છે। હવે તેની આપણે છાલ કાઢીને સરસ ઝીણી સમારી લઈશું। તો મિત્રો, આપણે બંને ડુંગળીને સરસ ઝીણી સમારી લીધેલી છે, તેને આપણે બાઉલમાં ઉમેરી દઈશું। તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો। પછી આવી રીતે થોડાક કોથમીરના પાન લઈશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, અને 3 ન તીખા કે ન મોડા જેવા હોય તેવા મરચાં લઈશું। જો તીખા મરચાં હોય તમારી પાસે તો તમે 1 અથવા તો 2 તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। હવે આપણે બધાને સરસ ઝીણું સમારી લઈશું, અને આદુનું આપણે છીણ કરીશું। તમે મરચાં અને આદુની પેસ્ટ પણ કરી શકો છો। તો મિત્રો, આપણી કોથમીર, લીલા મરચાં અને આદુનું છીણ રેડી છે, તે ઉમેરી દઈશું। મિત્રો, તમારે આદુની પણ કટકી કરવી હોય તો તમે તેની પણ કટકી ઝીણી કરી શકો છો। હવે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, અને આવી રીતે ઉપરથી અડધી ટેબલ સ્પૂન લાલ મરચું અહીં 2 ટેબલ સ્પૂન લઉં છું, તમે તમારા સ્વાદ મુજબ અને સાથે જે લીલા મરચાંની તીખાશ છે તેના મુજબ એડજસ્ટ કરી શકો છો। મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ, અને જો મિત્રો તમે બટેકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો તે પ્રમાણે થોડુંક ઓછું ઉમેરવું। મેં અહીં મીઠું નહોતું ઉમેર્યું। અને પછી છેલ્લે 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લેવું। અને તમારે હળદર યુઝ કરવી હોય તો તમે આની અંદર હળદર પણ યુઝ કરી શકો છો। સાથે થોડુંક ગળપણવાળું પસંદ હોય તો તમે તેની અંદર 1 ટીસ્પૂન 2 ટીસ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો। તો મિત્રો, આપણું સ્ટફિંગ બિલકુલ સરસ મિક્સ થઈ ગયું છે। મિત્રો, તમને જોતા એવું લાગતું હશે કે આપણો મસાલો ઘણો તીખો બન્યો છે, પણ એવું નથી મિત્રો, પણ મારું મરચું જ કાશ્મીરી છે, એટલે કે તે તીખું નથી થતું, પણ કલર તેનો આવે છે। અને આવી રીતે તેના નાના બોલ, એટલે કે સહેજ ઓવલ શેપમાં બનાવી લઈશું। તો મિત્રો, આપણે બધા સ્ટફિંગના આવી રીતે ઓવલ શેપમાં ગોળા વાળી લીધેલા છે, પણ મેં અહીં આ સ્ટફિંગના ગોળા આવી રીતે મોટી બ્રેડ જે આવે છે તેના માટે વાળેલા છે। જો તમે નાની બ્રેડ યુઝ કરતા હોય તો સહેજ નાના વાળવા, અને તેની સંખ્યામાં સહેજ વધારે થશે। અહીં અત્યારે 17 થયા છે, તો તમારે 20 થી 21 જેટલા પણ
નાની બ્રેડ માટે બનાવતા હોય તો થઈ શકે. તો આપણે અત્યારે હવે મોટી બ્રેડ યુઝ કરીશું. તો મિત્રો આપણે બ્રેડનું એક આખું પેકેટ લઈ લીધેલું છે, એટલે કે 17 નંગ બ્રેડ લઈ લીધેલી છે. અને તે આવી રીતે મોટી એટલે કે સેન્ડવિચ બ્રેડ છે, મેં પહેલાં કીધેલું તેમ. અને હવે આપણે તેની કિનારીને આવી રીતે કટ કરી લેશું. તો આમ આપણે બધી બ્રેડની કિનારી કટ કરી લઈશું. તો મિત્રો આપણે બધી બ્રેડની કિનારી કટ કરી લીધેલી છે. હવે આપણે આ બ્રેડની કિનારીમાંથી એક નવી રેસીપી બનાવીશું. તો તે રેસીપી હું જલ્દીથી પોસ્ટ કરીશ. પછી આવી રીતે કોઈ એક પ્લેટમાં એટલે કે પોળા વાસણમાં પાણી લેવું અને બ્રેડને આપણે આવી રીતે પલાળી લેશું. આખી બ્રેડ ડૂબી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, અથવા તો એવી રીતે આપણે પ્લેટમાં પાણી લેવું અને આમ હથેળી વડે તેને દબાવતા જશું અને સરસ જેટલું પાણી નીચવાય એટલું નીચવી લેશું. અને આવી રીતે કંઈક તૂટી જાય તો પણ કાંઈ વાંધો નથી. પછી આવી રીતે સ્ટફિંગ રાખી આપણે સ્ટફિંગને કવર કરી લેશું. અને પછી આવી રીતે બંધ કરી આમાં બોલ બનાવતો જવો અને પાછું પાણી થોડુંક નીચવાય એટલું કરતું જવું. અને આમ આપણે ઓવલ શેપ આપી દઈશું. તમે જોઈ શકો છો સરસ બધી બાજુથી કોટ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે બધી બ્રેડને પાણીમાં ભીની કરી પાણી નીચવી સરસ થોડી કોરી કરી લેવી અને આમ સ્ટફિંગ રાખી સરસ બધી બાજુથી કવર કરી લેશું. તમે જોઈ શકો છો આવી રીતે કવર કરી પાછું આમ લાડવા કરી તેવી રીતે કરવું, એટલે પાણી જે વધારાનું હોય તે પણ નીકળી જશે. અને પછી આવી રીતે ઓવલ શેપ આપી દેવો. તમે બોલમાં પણ બનાવી શકો છો, પણ લગભગ આપણે બ્રેડ રોલ ઓવલ શેપમાં બનાવતા હોઈએ છીએ. તો મિત્રો અત્યારે મેં 10 બ્રેડ રોલ વાળી લીધેલા છે અને 7 બ્રેડ રોલ મારે પછી સર્વ કરવા છે, એટલે તેને હું પછી બનાવીશ. તો મિત્રો આપણા બ્રેડ રોલ ઓછું તેલ પીવે તેના માટે એક સિક્રેટ છે. તે એ છે કે આપણા બ્રેડમાં વધારે પાણી ન હોવું જોઈએ. સૌથી પહેલાં આપણે બ્રેડને ભીની કરીએ ત્યારે પણ તેમાંથી વધારે પાણી જેટલું બને તેટલું નિતારવાનું. પછી જ્યારે આપણે બોલ બનાવીએ આવી રીતે ત્યારે પણ જેટલું બને તેટલું તેને દબાવીને પાણીથી કાઢવાનું. અને આવી રીતે બની જાય પછી 15 થી 20 મિનિટ માટે એમનેમ પડી રહેવા દેવાના, જેથી તે સરસ સુકાઈ જાય. અને પછી આપણે તળીશું તો આપણું તેલ પણ નહીં પીવે અને સરસ ક્રિસ્પી બનશે. તો આ વાતનું ધ્યાન રાખીશું તો આપણા બ્રેડ રોલ સરસ બનશે. તો હવે તેને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો મિત્રો આપણી 10 મિનિટ થઈ ગઈ છે. તેલ ગરમ કરવા રાખી દઈશું અને પછી જે પહેલાં બનાવ્યા હતા તે સેજ ઉપરથી સૂકા થવા આવ્યા છે, એટલે તેનાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. અને તેની અંદર આપણે બ્રેડ રોલ ઉમેરીશું. જો મિત્રો ગેસની ફ્લેમ સ્લો હશે તો આપણા બ્રેડ રોલ તેલ પી જશે, અને જો ફાસ્ટ હશે તો બ્રેડ રોલ ઉપરથી રેડ તરત થઈ જશે અને આમ ક્રિસ્પી નહીં બને. અને આવી રીતે તેને તરત જ નથી હલાવવાનું, તેને સહેજ ઉપર આવવા દેવાના છે, અથવા તો થોડાક બબલ ઓછા થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર આવી ગયા છે અને બબલ પણ થોડાક ઓછા થઈ ગયા છે. હળવા હાથે આપણે સહેજ આમ ટર્ન કરી લેશું. બહુ હલાવ પણ નથી કરવાનું. તો મિત્રો આપણા સરસ બ્રેડ રોલ બ્રાઉન થઈ ગયા છે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફેરવીને તળવાના છે, પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે વધારે વખત ફેરવવાના નથી.
અને આપણે આવી રીતે 4 કે 5 તમારી જેવડી કઢાઈ હોય તે પ્રમાણે જ ઉમેરવા. જો વધારે ઉમેરશો તો તેલ આપણું ઠંડુ થઈ જશે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આમ આપણે બીજી બેચના પણ તળી લેશું. તો મિત્રો આપણા બ્રેડ રોલ સર્વિંગ કરવા માટે રેડી છે. સર્વ કરી લઈએ. અને મિત્રો આપણા બ્રેડ રોલ કેવા ક્રિસ્પી છે તે તમને બતાવું. તમે જોઈ શકો છો અવાજ આવી રહ્યો છે. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મસ્ત આપણા બ્રેડ રોલ રેડી છે. અને મેં બ્રેડ રોલને કેચઅપ અને લીલી ચટણી જોડે સર્વ કરેલા છે. તો મિત્રો તમને મારી આ બ્રેડ રોલની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવા ઓછા તેલ પીવે તેવા અને ક્રિસ્પી એવા બ્રેડ રોલ ઘરે બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.